સાબરકાંઠા જિલ્લામાં વરસાદે રોડની ગુણવત્તાઓની પોલ ખોલી દીધી છે, જેમાં હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત બદતર બની ચૂકી છે। સહકારી જીનથી લઈ સાબરડેરી સુધી માત્ર નામનો જ સર્વિસ રોડ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા હોવાને કારણે ચાલકોને હાલાકી પડી રહી છે। આ ઉપરાંત વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે 15 દિવસ પહેલા જ ખુલ્લા મુકાયેલા મોતીપુરા બ્રિજ પર પણ ખાડા પડતા કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ખાડા પૂરવાનું શરૂ કરાયું। 15 દિવસ પહેલા બ્રિજ બન્યો હોય તે એક વરસાદમાં ધોવાઈ જાય ત્યારે કામની ક્વોલિટી કેવી હશે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે। છેલ્લા 5 વર્ષથી આ કોમ્પ્લેક્સવાળા ઘણી બધી તકલીફો ભોગવી રહ્યા છે। સહકારજીની એરિયા કહેવાય છે અમારો। અહીંયા ઘણી બધી હોસ્પિટલો છે, મોલ છે, દુકાનો છે અને ઘણા બધા લોકોની અવર જવર થતી હોય છે। પરંતુ છેલ્લા 5 વર્ષથી આ રસ્તાની હાલત એની જ છે। દરેક વખતે ચોમાસામાં તંત્રને આ સૂચે છે કે ભાઈ રસ્તા રિપેર કરીએ। 8 થી 10 વખત રસ્તા રિપેર કર્યા પણ એક બી વખત અત્યારે તમે જોઈ શકો છો હમણાં હાલ આ ટેમ્પરરી માટી નાખીને ગયા કપચીને એ પાછું 2 દિવસ પછી સેમ પ્રોબ્લેમ આવી જશે। ઘણી બધી ગાડીઓ આજે ગટર લઈને ખાડા પૂર્યા એમાં ઘણા બધાના ટાયર અંદર પડી ગયા, ઘણી ગાડીઓને ડેમેજ થઈ। આ રોડમાં એટલા ખાડા પડ્યા છે કે આ તંત્રની એટલી બેદરકારી છે કે આ કામ પૂરું કરતા જ નહીં, ભલે શું કરે છે એ જ ખબર નહીં પડતી। કે અહીંયા હમણાં જ આકોદરાનો ભાઈ એને અટક આવ્યો હતો તો એ આ ટ્રાફિકના કારણે એનો જીવ જતો રહ્યો। બોલો તંત્ર શું કરે છે એ જ ખબર નહીં પડતી। અહીંયા વરસાદના કારણે એટલું પાણી ભરાઈ જાય છે કે લોકો સ્લીપ ખાઈ જાય છે પણ કોઈને કંઈ પડી જ નહીં। હિંમતનગરથી મોતીપુરા સુધી અત્યારે આજ સુધી કોઈ પણ બાઇક સવાર હોય કે કોઈ પણ હોય કેટલા પણ બનાવો બન્યા। ઘણા બાઇકોવાળા ગટરોનું કામકાજ ચાલુ કર્યા, જ્યારે ચોમાસું આવ્યું ત્યારે ગટરોના કામકાજ ચાલુ કર્યા, ગટરના ખોડ્યા હોય તો પછી એનું કામકાજ પૂરું નથી કરતા। એ એમને એમ મેકી દે છે। રાત્રે કોઈ અજાણ્યા માણસ આવતો હોય, પાણી ભરેલું હોય તો ખાડામાં પડે છે, એ તો કોઈ બાપડો કેસ કરવા પણ નથી થતો કારણ કે એના કોઈ ખ્યાલ જ નથી કે કોના ઉપર કેસ કરે। જ્યારે જવાબદાર હોય છે હાઈવેવાળા ખાડા કરીને મેકી દે છે, પાણી ભરાઈ જાય, પાણીમાં ખાડો દેખાય નહીં એટલે બાઇકો અંદર ખાબકી જાય છે અને જેના કારણે માણસોને